તો આ તરફ મોરબીમાં ગોઝારા અકસ્માતમાં 4 પદયાત્રીના કરુણ મોત નિપજ્યા છે। વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। ડમ્પરે અડફેટે લેતા દ્વારકા જતા 4 પદયાત્રીઓના મોત નિપજ્યા હતા। દ્વારકામાં ટંકારા પાસે પણ ટ્રક અને ટ્રેક્ટરનો અકસ્માત થયો હતો। ટ્રક અને ટ્રેક્ટરના અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી। ટ્રકની ટક્કરના કારણે ટ્રેક્ટરનો કચ્ચરઘાણ બળી ગયો હતો। તો વહેલી સવારે ચાચા વદરડા ગામ નજીકની આ ઘટના છે કે જ્યાં ગંભીર અકસ્માત થયો। ડમ્પરે અડફેટે લેતા દ્વારકા જતા 4 પદયાત્રીએ પોતાના જીવ ગુમાવ્યા છે। દ્વારકામાં ટંકારા પાસે પણ ટ્રક અને ટ્રેલરનો અકસ્માત થયો હતો। ટ્રક અને ટ્રેલરના અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી। તો આ બંને દ્રશ્યો અકસ્માતના સામે આવી રહ્યા છે। ટ્રકની ટક્કરના કારણે ટ્રેક્ટરનો કચ્ચરઘાણ બળી ગયો હતો। સંવાદદાતા ભાસ્કર જોડાયા છે વધુ અપડેટ સાથે। ભાસ્કર, જણાવશો કે ગમખ્વાર અકસ્માત અને 4 પદયાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। બેફામ ડ્રાઈવરો સામે અંકુશ ક્યારે આવશે તે પણ એક સવાલ થાય છે। ચોક્કસથી મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવો છે દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે ફરી એક વખત મોરબી તાલુકાના ચાચા વદરડા ગામ નજીક જે પદયાત્રીઓ છે તે દિયોદરથી દ્વારકા જવા માટે નીકળ્યા હતા। તેમને ડમ્પર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા અને આ અકસ્માતમાં 4 પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ત્યારે આ જ રીતે વહેલી સવારે ટંકારા નજીક પણ એક ટ્રક અને ટ્રેક્ટરનો અકસ્માત સર્જાયો હતો, જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સાંજે પણ એક ટ્રક દ્વારા એક એક્ટિવા ચાલકને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું। ત્યારે મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને લોકો મોતને ભેટી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા હવે આ જે બેફામ બનેલા ટ્રક ડ્રાઈવરો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો અકસ્માતોના બનાવો છે તેને રોકવા માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે। જી બિલકુલ ભાસ્કર, માહિતી બદલ આપનો આભાર। તો બેફામપણે ચલાવતા ડમ્પરો અને કારના ચાલકો સામે ક્યારે એક્શન લેવામાં આવશે, ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને બીજી વાર આવી ભૂલ ન થાય તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે।